હેલો ગાઈસ અને જય માતાજી બધાને। આજે આપણે બનાવીશું જૈન ખીચડી, જે ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। જૈન ખીચડી બનાવવા માટે પહેલાં મેં કુકર ગેસ પર મૂકી દીધું છે અને એમાં થોડું તેલ વેડીને તેલને ગરમ થવા દઈશું। એમાં થોડી રાઈ નાખીને રાઈ ફૂટી જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ વધુ રાખશું। ગેસની ફ્લેમ ધીમી કરીને સૌથી પહેલાં એમાં ફોફાના દાણા, ટમાટું નાખીને હવે સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય પછી એમાં આપણે તલ ને વરિયાળી નાખી દઈશું। પાછી સારી રીતે મિક્સ કરીને એને હવે થોડી વાર ચડવા દઈશું ને પછી એનો મસાલો કરશું। હળદર, મરચું, ગરમ મસાલો ને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। મસાલો મિક્સ થઈ જાય પછી એમાં હવે આપણે ખીચડી ઉમેરી દઈશું અને બધું હવે સારી રીતે હલાવી દઈશું। અને હવે એમાં આપણે થોડું પાણી ઉમેરીશું। હવે આપણે કુકરનું ઢાંકણું રાખીને એને થોડી વાર સળવા દઈશું। 3-4 સીટી પડે ત્યાં સુધી ગેસની ફ્લેમ ફૂલ રાખીને તેને સળવા દેવાની। હવે આપણી ખીચડી તૈયાર થઈ જાય છે, એને આપણે હલાવીને જોઈ લઈશું। એમાં થોડું ઘી વેડીને થોડી વાર મૂકી દઈશું આપણે હલાવીને। 5 મિનિટ પછી આપણી ખીચડી એકદમ